થઈ ગઈ છે મસ્ત એવા રાજકોટ જવાથી અને મમ્મીને હું જઈને પપ્પા મૂકવા આવ્યા છે અત્યારમાં 5:30ની બસ લેવાની હતી પણ મમ્મીને લીધે મોડું થઈ ગયું નહીં જો અમે વાત કરતા હતા ને તો મારા સર આવી ગયા જે સ્કૂલના પપ્પાના સ્ટાફ મેમ્બર છે એ એટલે બ્લોગ અચાનક બંધ થઈ ગયો અને અત્યારે ઓલી સાઈડ છે બંને ઊભા છે વાતો કરે છે અને હું ને મમ્મી અહીંયા વેઇટ કરીએ છીએ કે બસ હવે ક્યારે આવે 5-7 મિનિટ જેવું થઈ ગયું છે હજી બસ આવી નથી જોઈએ હવે 5:30 ની આજુબાજુ આવી જાય તો સારું એમ નહીં મમ્મી હા જો કે વહેલા નીકળ્યા છીએ હું તો 5 આવે છે 5:30 મને તો આવી રીતે ટેવ છે અને અત્યારે તો મમ્મી અવાજ હાવ બંધ થઈ ગયો છે ખુલી જાય તો સારું નકર હજી વાંધો આવશે હા વાંધો આવે છે અત્યારે છે ને 5:50 થઈ છે અને મમ્મી એમ કે અમે કેટલી વાર આવ્યા છે 5:30 બસ આવી જ જાય છે આજ જ નથી આવતી મમ્મી દુઃખ થઈ છે દુઃખ નહીં પણ આ ઓલો 5:30 આવી જાય છે એક્સાઇટમેન્ટ હોય ને એનું લેવલ બહુ અપ જાય છે લાઈનમાં નથી રહેતું નહીં જલ્દી બસ આવે તો જાવું તો એના બદલે આજ બસ જ લેટ છે 5:50 થઈ ગઈ છે કે 5:30 એક્ઝેક્ટ આવી જ જાય અમે જેટલી વાર ગયા છીએ ને રાજકોટ કે 5:30 આવી જ જાય કે પાછું એવું કહી છે કાંઈ વાંધો ના આવી જશે એને મમ્મી પાસે જવું હોય ને એટલે આમ થોડુંક વધારે એમ થાય નહીં 5 મિનિટ બસ મોડી ન થવી જોઈએ સો ફાઇનલી ગાઈસ જો નાનાની ઘરે પહોંચી ગયા છીએ અત્યારે એમ કહે છે નાનાની ઘરે પહોંચી ગયા છીએ કારણ કે અત્યારે મામા મામી નથી એ લોકો ગયા છે સિંગાપુર ફરવા ગયા છે મામા મામીને ખુશ હોય એટલે અત્યારે ઘરે નાના ને નાની જ છે નાનીને ચાલે છે પરસોત્તમ મહિનો અને હવે છેલ્લા 2 દિવસ રહ્યા છે તો ગોપીઓ માટે અત્યારે શરબત લઈને જવાનું છે એટલે મમ્મી પાણીમાં બરફ ને એવું નાખે છે અને જે રેડીમેડ પેલી બોટલવાળું શરબત આવે એ આપણે બનાવવાનું છે તો કીધું બોટલનું શરબત ત્યાં જઈને બનાવશું અત્યારે ખાલી પાણીમાં બરફ નાખી દઈએ એટલે એ ઠંડુ થતું થાય અત્યારે જઈએ છીએ મંદિરે કારણ કે આખો મહિનો આપણે પરસોત્તમ મહિનામાં મંદિરે નથી ગયા એટલે આજે સ્પેશિયલ મોકો મળ્યો છે મંદિરે જવા માટે તો ચાલો આજે પરસોત્તમ મહિનો જોઈએ બીજું શું જોવાનું હોય કે ગોપીઓ જોઈએ અને ગોપીઓ ગીત ગાતી હોય એ આપણે જોશું એટલે અત્યારે જઈએ છીએ નાની પાસે શરબત લઈ નીચે આવી છું દુકાનમાં પ્લાસ્ટિકના ગ્લાસ લેવાના છે કઈ જગ્યાએ હા આ રહ્યા લાઈટ કરીએ આપણે પહેલાં હા થઈ તો ખરી લે બંધ કરી દે એક આખો એક લઈ લો ને મમ્મી એકે થઈ જાય ને ઘરની દુકાન હોય તો સારું કે લેવા ન જવું પડે આપોઆપ આવી જાય આ ગ્લાસ એ છે ને કે આ લઈ લો હા લેવા દે ને આટલા થઈ જાય નહીં આટલા થઈ જ જાય ને જો અત્યારે ગ્લાસ લઈ લીધા છે અને આટલા ફ્લેવર છે આટલા ફ્લેવરમાંથી નક્કી કરવાનું છે કે કયું ફ્લેવર લેવાનું છે આ સાઈડથી ચાલુ કરીએ તો પાઇનેપલ છે ઓરેન્જ છે અને વરિયાળી ને મેંગો છે પણ આઈ થિંક વરિયાળી બેસ્ટ રહેશે બાકી બધાય કરતા હે હા 1 કપ ચા નાના એ કીધું પહેલાં એ બનાવી દે પછી જાજો ચાલો નાનાની ચા બને તો આપણે સીસા લઈ લઈએ વરિયાળી બેસ્ટ રહેશે મમ્મી વરિયાળી જ લઈ લઉં ને ઓકે ડન ચાલો વરિયાળીના 2 બોટલ આવી ગઈ હા કરી આવો ગોપીઓને ટાઢે મેં લીધું ને મમ્મી કે તને ન ફાવે એ કે લાઈ હું લઈ લઉં બસ મમ્મી હાથમાં લીધું અમે કોઈ દે એવી રીતે લીધું ન હોય ને એટલે મેં 2 હાથેથી પકડ્યું હતું મમ્મી કે તું રહેવા દે તું બેગ લઈ લઈ કે ગ્લાસ ને બધું હું લઈ લઉં બોગરો મમ્મીની દેશી સ્ટાઇલ જો
ફાઇનલી જો આપણે એક બોગરું એક શીશો પતાવી દીધો અને પાછું બનાવ્યું છે. મમ્મી કે હવે તું ભરતી જા અને હું બનાવતી જાઉં. અને બીજા છે જો ઓલા બેન છે ને એ સોડા લઈ આવ્યા છે પ્રસાદીમાં. આ સાઈડે સોડા છે અને અમારે શરબત છે અને જો આ સાઈડ બધે ભજન કીર્તન ચાલે છે. જો અત્યારે છે ને મંદિરેથી આવી ગયા અને બહુ જ મજા આવી અને છેલ્લે જેટલું શરબત વાંચ્યું હતું ને જે બાકી હતું ને રસ્તામાં મળે ને એને બધાને દઈ દીધું અને બહુ જ મજા આવી. અને તડકો એવો હતો ને ગરમી એવી હતી એટલે 4 વસ્તુ હતી. એક જીરા મસાલા હતી, મેંગો હતી, પછી અમારું વરિયાળીનું શરબત હતું ને એક શેરડીનો રસ હતો. 4 વસ્તુ હતી પણ બધા 2-2 વાર પી જાય કારણ કે ગરમી જેવી છે ને એટલે તરસ એવી લાગતી હતી એટલે બધાએ પીધું, મજા આવી. અને આજે આપણે પહેલી વાર જોયું આ બધી જે વિધિ કહેવાય બધી અને મજા આવી. વાર્તા સાંભળી અને બધા ગરબા રમતા હતા, રાસ લેતા હોય ગોપીઓ એ બધાને જોયા. એક બેન કાનો બન્યા હતા તો એને જોયા અને મજા આવી ગઈ. પાછું જોયા હવે નવું આગળ શું થાય છે કારણ કે આવું જ નવું થતું રહેશે. અને હા, બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવું હાઈપ આપજો કે તમને આ બ્લોગ કેવો લાગ્યો. નીચે લાઇકની બાજુમાં સ્ટાર જેવું બટન હશે, એમાંથી તમે મને હાઈપ આપી શકો છો તો એ કમેન્ટમાં આપજો કે તમને બ્લોગ કેવો લાગે છે. થશે આગળ જોવાની મજા આવશે કારણ કે 2 દિવસ આમ જ સેલિબ્રેશન છે અને આગળ કાલે નાનીનું છે એ આ બધું છે ઉજવણું કહેવાય છે એટલે કાલે ધર્મરાજાનું ઉજવણાનો બ્લોગ આવશે. તો આવા જ બ્લોગ જોતા રહેજો, મજા આવશે. કેવા લાગે છે એ કમેન્ટમાં કહેજો જેથી ખબર પડે કે આગળ હવે નવું શું મારે અપડેટ કરવાની જરૂર છે. અને બીજું કાંઈ તમને વધારે જોવું ગમતું હોય તો એ બી કમેન્ટ કરજો એટલે એ બી બતાવીશ. ફાઇનલી જોઈએ હવે આગળ શું થાય છે. અત્યારે તો હવે પાછી રસોઈ ઉપર જવાનું છે, બપોરની રસોઈ બનાવશું. આજે છે ને નાનીની ઘરે મસ્ત એવું જમવાનું. આજ નાનીએ કંઈક અલગ ટ્રાય કર્યું છે. આપણા માટે સ્પેશિયલ નાનીએ બનાવ્યું છે સિંગ ટમેટાનું શાક. મેં તો કોઈ દી ટ્રાય નથી કરી પણ આજ પહેલી વાર કરું છું. જોકે મસ્ત સુગંધ આવે છે અને પહેલાં જ્યારે બનાવ્યું હતું ત્યારે ચાખ્યું હતું નહીં, એકદમ પેલું ભરેલું શાક હોય ને એના જેવો લાગે, પંજાબી જેવો ટેસ્ટ આવે. એટલે આજે આપણે જો સિંગ ટમેટાનું, નાની એમ કહે હજી તલ ટમેટાનું ને એવું ઘણું હોય. બીજા ક્યાં ક્યાં હોય? તલ ટમેટાનું, સિંગ ટમેટાનું ને એનું. લઈ લીધી ગરમ રોટલી. આપું મરચાં લ્યો. તો જો આજના મેનુમાં આવું મસ્ત જમવાનું બનાવ્યું છે નાનીએ. અને નાના ગયા છે બહાર એટલે થોડીક વાર આવે પછી બેસી જાય. મમ્મી કે આપણે જમવા બેસી જાય મોડું થઈ જાય. નાના રોટલી બાકી રાખી દઈને અમે ત્રણેય માં દીકરી આજે ત્રણેય માં દીકરી. એવા નાના ઘીથી લચપત્તા કાજુ બદામ વાળા લાડવા તમે ખાશો નાસ્તામાં? કોઈ વાંધો નથી. ચાલો જો આ સાઈડ છે ને લાડવા બધા બની ગયા છે અને આ સાઈડ સુખડી છે ને, સુખડી ને આ સાઈડ કાજુ બદામનો ભૂકો કરે છે નાની. હવે નાના આપણે દઈ દઈએ. નાના નીચે ગયા હતા. કયો માલ જોતો હે તમારે? આમાંથી આ ભરપૂર વાળો જોતો હે કે ઓછા વાળો જોતો હે? ભરપૂર વાળો દઈ દે. હાલો નાના માટે આપણે વાટકો લઈ આવીએ. તો કેન્ડી બનાવવાની મશીન નહીં હે મમ્મી. નાના ભાઈ માસી નહીં હે મમ્મી. જો આ તો નાના હે, જે જોતું હોય લઈ જવાનું. મમ્મી જો કેટલું મસ્ત ક્યુટ હે. જો નાનું એવું. નાના આવું તો તમારે સામેથી દઈ દેવાય કે આલ્યો કેન્ડી બનાવીને ખાજો, બહારનું ન ખવાય, ઘરે બનાવીને ખાજો દૂધનું. નાના હું ચીપટા લેવા આવ્યા હે, એમાંય વેરાયટી સારી છે. નાના હું પિંક કલરના લઈ લઉં, પિંક કલરના લઈ જાઓ. નાના કે તમે આવશો તો હું બધું કાઢવાનું બંધ કરી દઈશ. કાંઈ વાંધો નહીં નાના. આલ્યો બસ મમ્મી હવે પેપલી પાડ દે. મસ્ત બની ગયું. એમાં જ બરાબર. ઓકે કેટલા મસ્ત યાર. હા જો મમ્મી આવા લેવા હે? ના એ પ્લાસ્ટિકના તૂટી જાય. આપણે તડકાના તપે બધા ઉપર. મને તો આ વધારે ગયું. કેટલું મસ્ત. આવડિયા બાલ્કની આખી નાનાની હે, બધી વસ્તુ અંદર ભરી છે. નાના કઈ નવું હોય તો લેતા આવજો. કાંઈ નવું નથી લઈ આવ્યો. જો નાનાની બધી વસ્તુ ખાલી હાલવાની જગ્યા જ રાખી છે નાનાએ. શું ગોતો હો નાના?
હા ક્યાં સો ફાઇનલી ગાઈઝ જો અત્યારે વાગ્યા છે 11 અને આજે તો ભજીયાનો પ્રોગ્રામ કેમ કે મમ્મીને ને નાનાને ભજીયા ખાવાનું મન થયું હતું એટલે મમ્મીએ બનાવ્યા હતા ભજીયા અને ભજીયા ખાઈને ફ્રી થઈ ગયા છે અને કાલે સવારે બધાને વહેલું ઉઠવાનું છે એટલે નાના નાની સૂઈ ગયા છે અને અમે હવે બંને તૈયારી કરીએ છીએ મમ્મી કે મારે થોડીક વાર હજી ફોન જોવાનો બાકી છે મેં કીધું જોજે પણ હું વ્લોગનો એન્ડ કરી લઉં અને પછી અંદર જઈએ સૂવા માટે સો ફાઇનલી અહીં અમારા વ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અત્યારે રિસેન્ટલી ચાલુ થયું છે હાઈપ પોઈન્ટ આપવાનું જે લાઇકની બાજુમાં સ્ટાર જેવું બટન હોય છે ત્યાંથી આપવાનું હોય છે તો જો વ્લોગ સારા લાગતા હોય તો હાઈપ પોઈન્ટ આપજો અને કાલે મળીએ પાછા ઉજવણીના મસ્તના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય